નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જે ધોરણ 6ની અંદર મિત્રો જે પીએસસીની પરીક્ષા નજીકમાં જ આવી રહી છે, તો તેના વિશે મિત્રો આપણે ભાગ 1 જે આગળમાં મૂકી ગયા, તો મિત્રો અત્યારે ભાગ 2 જે પીએસસીનું બીજું મોડલ છે, તો તેના વિશે મિત્રો અત્યારે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સાચોટ અને સાચું સોલ્યુશન કરવાના છીએ। ચલો મિત્રો, હવે આપણે તેનું સોલ્યુશન ચાલુ કરીએ। તો જેમાં મિત્રો પહેલું છે કે નીચેનામાંથી કઈ સંખ્યામાં સૌથી વધુ 10 છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે। એ 8990, બી છે 9980, સી છે 7890 અને ડી છે 9890। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 9980। તો મિત્રો નીચેનામાંથી 9980 એક સંખ્યા એવી છે કે જેમાં સૌથી વધુ 10 આવે છે। ત્યારબાદ મિત્રો બીજું કે 1 થી 1000માં 3 અંકવાળી કુલ સંખ્યાઓ કેટલી? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે। એ 990, બી છે 900, સી છે 910 અને ડી છે 980। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 900। તો કે 1 થી 1000માં 3 અંકવાળી કુલ સંખ્યાઓ 900 થાય, 900 હોય। ત્યારબાદ મિત્રો ત્રીજું કે 4 અંકની સૌથી મોટી સંખ્યા અને 3 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે। એ 11099, બી છે 10099, સી છે 10999 અને ડી છે 11999। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 10099। તો કે 4 અંકની સૌથી મોટી સંખ્યા અને 3 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો કે 4 અંકની સૌથી મોટી સંખ્યા અને 3 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો 10900 થાય। ત્યારબાદ મિત્રો ચોથું કે નીચેના પૈકી કઈ સંખ્યામાં 1 ઉમેરતા 5 અંકની સૌથી નાની સંખ્યા મળે? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 9890, બી છે 9980, સી છે 9999 અને ડી છે 8899। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 9999। તો કે નીચેના પૈકી 9999માં 1 ઉમેરતા 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા બની જાય છે। ત્યારબાદ પાંચમું કે હું 40 અને 50ની વચ્ચે આવું છું અને મને લખવામાં 3 આવે છે, બોલો હું કોણ છું? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે। એ 45, બી છે 33, સી છે 34 અને ડી છે 43। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 43। તો કે હું 40 અને 50ની વચ્ચે આવું છું અને મને લખવામાં 3 આવે છે, તો એ કોણ હોય? તો એ 43 સંખ્યા હોઈ શકે છે। ત્યારબાદ મિત્રો છઠ્ઠું કે 6,06,095ને અંકમાં કેવી રીતે લખાય? તો મિત્રો અહીંયા આપણને ઘણા બધા 4 ઓપ્શનો આપેલા છે। એ, બી, સી અને ડી। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી। તો કે 60,000, 6,06,095, 6,06,095 ને કેવી રીતે લખાય? તો મિત્રો એ ડી ઓપ્શનમાં સાચો જવાબ છે કે 6,06,095। અને ત્યારબાદ મિત્રો સાતમું કે કઈ સંખ્યાની તરત પછીની સંખ્યા એ 6,800 છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે। એ છે 6,801, બી છે 6,810, સી છે 6,798 અને ડી છે 6,799। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 6,799। તો કે 6,799ની તરત પછીની સંખ્યા 6,800 છે। ત્યારબાદ આઠમું કે નીચેનામાંથી કઈ સંખ્યામાં સૌથી વધુ 10 છે? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે। એ 800,
79, બી છે 759, સી છે 997 અને ડી છે 989. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 997. તો કે નીચેનામાંથી 997 એક સંખ્યામાં સૌથી વધુ 10 છે. ત્યારબાદ મિત્રો 9મું કે 2 અંકવાળી કુલ કેટલી સંખ્યા બને? મિત્રો એ આપણને ઓપ્શન આપેલા છે 99, બી છે 89, સી છે 90 અને ડી છે 91. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 90. તો કે 2 અંકવાળી કુલ 90 સંખ્યા બને. ત્યારબાદ 10મું કે નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવતા સૌથી છેલ્લી સંખ્યા કઈ મળે? તો મિત્રો અહીં આપણને જે લખેલું આવે તે આપ્યું છે કે 9801, 25751, 36501 અને 38802. તો મિત્રો ઉતરતા ક્રમમાં સૌથી છેલ્લી સંખ્યા. મિત્રો અહીં આપણને ઓપ્શન છે એ 25571, બી છે 98801, ત્યારબાદ સી છે કે 36501 અને ત્યારબાદ ડી છે 38802. તો મિત્રો ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે આ સંખ્યાઓને તો સૌની છેલ્લી સંખ્યા એ 9801 આવે. એટલે કે નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવતા સૌથી છેલ્લી સંખ્યા એ 9801 મળે. અને માટે જવાબ આવશે ઓપ્શન બી 9801. ત્યારબાદ 11મું કે નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા મધ્યમાં આવશે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે એ ઓપ્શન છે એના પહેલાં મિત્રો આપણે સંખ્યા આપેલી છે જોઈ લઈએ. તો કે 4339, 4393, 4933, 9433, 9399. તો મધ્યમાં આવે તો એ મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે એમાં એ ઓપ્શન છે 4393, બી છે 9399, સી છે 9433 અને ડી છે કે 4933. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 4933 ને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો તે મધ્યમાં આવશે. તો કે નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા? તો 4933 સંખ્યા એ મધ્યમાં આવશે. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 4933. ત્યારબાદ મિત્રો 12મું કે 5009 દશક 3 એકમ એટલે કેટલા? મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે એ છે 5903, બી છે 5900, 5093, 5039 અને 9503. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 5093. ત્યારબાદ મિત્રો 13મું કે 300 એટલે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે એ છે 3 × 100, બી છે 300, સી છે 150 + 150 અને ડી છે આપેલ તમામ. મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. તો મિત્રો 300 એટલે 3 × 100 એટલે 300. 300 એકલા લખી શકાય તો 300 અને 150 + 150 બરાબર 300. તો ઓપ્શન આવશે ડી આપેલ તમામ. ત્યારબાદ મિત્રો 14મું કે 6000
667ને અંકોમાં દર્શાવો. તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, તો તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 6667. તો સી ઓપ્શન છે તે આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ મિત્રો 15મું કે 5,46,708માં 6ની સ્થાન કિંમત કેટલી છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, એ છે 600, બી ઓપ્શન છે 6,000, સી છે 60,000 અને ડી છે 6 લાખ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 6,000. ત્યારબાદ મિત્રો 16મું કે 3,754 અને ખાલી જગ્યા આપેલ છે અને 3,745 યોગ્ય સંકેત મૂકો. તો મિત્રો આને તમારે એક રીત સહેલાઈથી શીખવી હોય તો હું તમને એક ટ્રીક કહું કે મિત્રો જ્યારે પણ તમે કોઈ જગ્યાએ જાઓ અને તમને આમથી ને આમ આપેલું હોય અને આમથી ને આમ આપેલું હોય, તો મિત્રો એ જાણવું હોય તો એ લખી દેવું કે જે મિત્રો આમથી આમ આવે છે એ જે સંખ્યા મોટી હોય એટલે કે આ બાજુ સંખ્યાનો નિર્દેશ કરવા. કઈ? આ બાજુની સંખ્યાનો નિર્દેશ કરવા. શેનો ઉપયોગ થાય? આનો ઉપયોગ થાય. અને આમથી આમ જે ઉપયોગ ક્યારે થાય? તો કે આ બાજુની જે સંખ્યા આપેલી છે તેના માટેનો જવાબ નિર્દેશ કરવા માટે આનો સંકેત ઉપયોગ થાય. એટલે કે આ સંખ્યા છે એ મોટી સંખ્યા છે. અને મિત્રો આને કહેવાય શું? તો મિત્રો એ જાણવા કહી દઉં કે આમથી આમ હોય તો આપણે આમથી ને આમ, અને આને લખવું હોય તો આમ. અને અંગ્રેજીમાં શું કહેવાય? આવું હોય અને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે લેસ. શું કહેવાય? તો મિત્રો એને કહેવાય છે લેસ ધેન. અને જો મિત્રો ત્યારબાદ આપણને એવું આપેલું હોય કે જે આમ છે એને શું કહેવાય? તો મિત્રો આ રીતનું આમ લીટું કરી દેવાનું. મિત્રો તમને આ છે ને જેવું લાગશે? તો કે ગ જેવો લાગે. તો ગ હોય તો એટલું યાદ રાખવાનું કે બરોબર ઓલ્યું તો હતું, આગળનું એ તો લેસ ધેન. તો આ શું? આવું આપેલું હોય એટલે કે ગ જેવો આકાર હોય તો એને શું ગણવું? તો મિત્રો લેસ ધેન. અને આને શું કહેવાય? તો આને કહેવાય મિત્રો ગ્રેટર ધેન. લેસ ધેન. લેસ ધેન અને ગ્રેટર ધેન આ બે પ્રકારના મિત્રો આવે. તો એમાં મિત્રો આપણે જોઈ લઈએ કે લેસ ધેન તો આગળનો લ યાદ રાખવાનો થાય. તો લ એટલે કે આમથી આમ મોટું જે મોઢું આવે આ બાજુનું એને શું કહેવાય? લેસ ધેન. ત્યારબાદ ગ્રેટર ધેન. તો ગ્રેટર ધેન કોને કહેવાય? તો કે જે આ રીતનું હોય, આ રીતનું ગ દેખાય, આ રીતનું આ લ દેખાય. મિત્રો જે આ રીતનું જે દેખાતું હોય એને કહેવાય ગ્રેટર ધેન. શું કહેવાય? ગ્રેટર ધેન. આ રીતના મિત્રો બે પ્રકારના આવે છે કે લેસ ધેન અને ગ્રેટર ધેન. જો મિત્રો આ હોય તો જો મિત્રો આ જવાબ હોય કોઈ પણ જગ્યાએ હોય તો આ બાજુનું આવે. જો આ રીતનું હોય તો આ સંખ્યા આવે. અને મિત્રો જવાબમાં જો આ આવતું હોય એટલે કે આ, તો મિત્રો એમ નહીં સમજવાનું કે તીર આ બાજુ જાય છે એટલે કે આ આવશે. તો મિત્રો એ તમારો જવાબ પડશે ખોટો. પરંતુ મિત્રો જો આ બાજુ હોય તો તમારે સમજી લેવાનું કે જવાબ આવશે આ બાજુનો. આમ હોય તો આ બાજુનો જવાબ આવે.
બરોબર, કોઈ દિવસ આ બાજુનો જવાબ આવશે નહીં. તો આ રીતના મિત્રો લેસ ધેન અને ગ્રેટર ધેન વિશે આપણે જોઈ લીધું. અને મિત્રો આને કહેવાય ઇક્વલ ટુ. આને મિત્રો શું કહેવાય? ઇક્વલ ટુ એટલે કે બરાબર, જેને આપણે બરાબર કહીએ છીએ અને શું કહેવાય? ઇક્વલ ટુ એટલે કે બરાબર. જો કોઈ મિત્રો ઇક્વલ ટુનો ઉપયોગ ક્યારે થાય? જો બે સંખ્યા સમાન હોય, એક બાજુ લખેલું હોય આ રીતનું લખેલું હોય, ઉભા રહો મિત્રો, કે એક બાજુ લખેલું હોય કે 3321 અને અહીંયા લીટી આપેલી હોય, અને બીજી બાજુ લખેલું હોય કે 3321. તો મિત્રો આ ત્રણમાંથી ઉપયોગ કોનો થાય? તો મિત્રો એમાં જવાબ આવશે મિત્રો જે આ આપણે જોયું કે જે સમ હતું એનો ઉપયોગ થાય, બરાબરનો ઉપયોગ થાય. બરાબર એટલે કે બંને સંખ્યા કેવી હોય? સમાન હોય. એટલે કે 3321 સંખ્યા બરાબર છે, 3321 સંખ્યા બરાબર છે. તો માટે જવાબ શું આવે લખવાનો? તો મિત્રો એમાં આપણે જવાબ લખી શકીએ બરાબર. શું આવે? બરાબર. તો મિત્રો હવે ચલો આપણે દાખલા બાજુ ધ્યાન દઈએ. તો કે મિત્રો એમાં જુઓ તમે, અહીં આપણને શું આપેલું છે કે એક બાજુ આપણે 3754 છે અને બીજી બાજુ 3745 છે. યોગ્ય સંકેત મૂકવાનો છે. તો મિત્રો પહેલા આપણે જોઈ લઈએ આનું અને આનું, એટલે કે ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબર. અને મિત્રો આનો ઉપયોગ ક્યાંય થતો ખૂબ જગ્યાએ થાય છે, માટે આનો પણ ઉપયોગ થશે નહીં. તો મિત્રો પહેલાં આપણે પહેલાં બી નંબરનું જોઈ લઈએ, બી ઓપ્શન જોઈએ. તો મિત્રો એમાં આમ છે એટલે કે લેસ ધેન માટે એટલે લેસ ધેન. તો મિત્રો આ બાજુ એટલે કે નક્કી આ બાજુની સંખ્યા કેવી હશે? આ બાજુ હોય તો આ બાજુની સંખ્યા કેવી હોય? મોટી. તો મિત્રો 3754 મોટા કે 3745 મોટા? તો મિત્રો જો 3745 મોટા હોય તો એમાં જવાબમાં શું આવે? આતી, એટલે કે લેસ ધેન આવે. પણ મિત્રો આપણે જોઈએ તો 3754 એ મોટા કે 3745 મોટા? ત્યારબાદ મિત્રો આ સમ આપેલું છે જે આપણને દેખાય છે, જેને શું કહેવાય? સમ. તો મિત્રો સમમાં જોઈએ, સમ કે 3754 અને 3745. તો મિત્રો આ તો સંખ્યા કઈ સેટ જ બેસતી નથી. જો મિત્રો એક ગમે તે એક જગ્યાએ કા જગ્યાએ જો મિત્રો આપણને એમાં આપેલું હોય કે 3000 શું મિત્રો 3554 અને બીજી બાજુ આપેલું હોય કે 3554, તો જ મિત્રો 754, તો જ મિત્રો શું વપરાય? સમ વપરાય. એટલે કે બરાબર વાપરી શકાય, નકા બરાબર વાપરી શકાય નહીં. મિત્રો એ પણ ઓપ્શન આવશે ખોટું, અને છેલ્લું વધ્યું એ પણ ઓપ્શન આવશે ખોટું. તો મિત્રો તમે જોયું કે જે બી ઓપ્શન છે એનો જવાબ શું આવ્યો? ખોટો. એ પણ જવાબ આવતો નથી. જે આ આપેલું છે સી ઓપ્શન એ પણ આવતો નથી. એને આપણને જે ડી ઓપ્શન આપેલો છે એ પણ જવાબ ખોટો છે. પરંતુ મિત્રો ત્યારબાદ જે આવે છે
એટલે કે ગ્રેટર ધેન. હા મિત્રો, શું છે? ગ્રેટર ધેન છે. ગ્રેટર ધેન એટલે કે મિત્રો જે મોટી સંખ્યા કઈ બાજુ હોય તો કે તેની જે મુખ ખુલેલું હોય, ખૂબ જ ખુલેલું હોય તે બાજુની જે સંખ્યા હોય તે બાજુનું તે જવાબ આવે. તો મિત્રો તમે જોઈ જુઓ અને પછી જવાબ જુઓ. તો કે જવાબ આવશે ઓપ્શન એ, જે ગ્રેટર ધેન નામનું જે ચિહ્ન આપેલું છે એ જવાબ આવશે. તો મિત્રો એ કઈ રીતે આવ્યો? તો જો મિત્રો 3700 કેટલા છે? 3700 જે 54 અને 3745. તો બંનેમાં મિત્રો સંખ્યા મોટી કઈ છે? તો 3754 સંખ્યા મોટી થઈ ને. આ સંખ્યા એ કેવી કહેવાય? કેવી કહેવાય? નાની. પરંતુ જે આ સંખ્યા છે મિત્રો, કઈ? આ સંખ્યા એ કેવી છે? મોટી છે. કેવી છે? મોટી. તો મિત્રો કઈ બાજુનું આવે ચિહ્ન? તો આ બાજુનું મિત્રો એક વખત લગાવી દઈએ. સોની મિત્રો પણ એક વખત લગાવી દઈએ. આ મિત્રો આ જવાબ લગાવી દઈએ. જવાબ કઈ બાજુ મોટો થયો? આ બાજુનો મોટો થયો ને. તો હા મિત્રો, જવાબમાં શું આવે? એ ઓપ્શન, એટલે કે ગ્રેટર ધેન. તો મિત્રો આપણે અહીંયા જોયું 16 નો જવાબ કઈ રીતે આવે. તો મિત્રો તમને કાંઈક નવું પણ જાણવા મળ્યું. કહો એ શું જાણવા મળ્યું? તો મિત્રો એ જાણવા મળ્યું કે ગ્રેટર ધેન અને લેસ ધેન એટલે કે જે આપણને આ ચિહ્ન અને આ ચિહ્ન હતું એ આજ સુધી સમજાણું ન હતું. પણ કઈ રીતે સમજ્યા? તો કે આને કહેવાય ગ્રેટર ધેન અને આને કહેવાય લેસ ધેન. તો એ રીતે મિત્રો આપણે જવાબ શીખ્યા. મિત્રો આ રીતે જો પીએસસીની પરીક્ષામાં જો પ્રશ્ન આવે તો આપણે જવાબ લખી શકીએ. ત્યારબાદ મિત્રો આપણે જોઈ લઈએ 17મું. શું કીધું છે કે એમાં જોઈએ મિત્રો, એમાં મિત્રો છે કે 15612 સંખ્યાને શબ્દોમાં લખો. તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન ડી, 15612. તો માત્ર જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ 18મું કે 409 લખેલા અંકોના કાર્ડને ગોઠવતા મોટામાં મોટી સંખ્યા કઈ આવે? મોટામાં મોટી સંખ્યાનો સોના સ્થાન પર રહેલ અંક જણાવો. તો મિત્રો પહેલા તો મોટામાં મોટી સંખ્યા જણાવવાની છે અને એમાં પાછો સોનું સ્થાન આવે. તો સોના સ્થાન પર રહેલ અંકનું નામ જણાવવાનું છે. તો મિત્રો આપણે એક વખત ફરીથી જોઈ લઈએ કે કઈ રીતે મિત્રો આમાં જવાબો આવે છે. તો મિત્રો જોઈએ. તો મિત્રો આપણે પહેલા સૌથી મોટામાં મોટી સંખ્યા કીધી છે. તો ચલો બનાવી લઈએ સંખ્યા કઈ રીતે થાય છે. તો કે પહેલા ઉતારી લઈએ 4 ને, ત્યારબાદ 0 ને 9 ને. આ કઈ રીતે સૌથી મોટામાં મોટી સંખ્યા બને? ભાઈ આ સૌથી મોટામાં મોટી સંખ્યા બને. તો મિત્રો આપણો જવાબ ખોટો છે. આ સંખ્યા એ કોઈ દિવસ સૌથી મોટામાં મોટી સંખ્યા બને નહીં. ત્યારબાદ મિત્રો બીજું આપણે જોઈ લઈએ. શું કીધું છે કે 0 4 9 આ રીતનું પણ અપનાવી લઈએ ભાઈ. તો મિત્રો આમાં પણ સૌથી મોટામાં મોટી સંખ્યા બને ખરી? આ તો મિત્રો સાવ નાનામાં નાની થઈ. તો મિત્રો એમાં એ પણ જવાબ આવશે નહીં. ત્યારબાદ મિત્રો છેલ્લું જોઈ લઈએ. તો કે પહેલાં સૌથી મોટામાં મોટી સંખ્યા લઈએ 9, પછી લઈએ 4 અને પછી લઈ લઈએ 0. તો મિત્રો થઈ ગયું. એમાં 100નું સ્થાન કીધું
એટલે મિત્રો પહેલાં તો આપણે એક વાત જાણી લેવાની કે 900 કેટલા હતા? 940. તો આ મિત્રો થયું એ શેનું થયું? એટલે એ રીતનું નહીં મિત્રો, આ શેનું સ્થાન થયું? 100. ત્યારબાદ મિત્રો આપણે પહેલાં આ બાજુથી ચાલુ કરી લઈએ. તો કે કેટલા હતા? 940. આનું સ્થાન જોઈએ તો મિત્રો આનું સ્થાન જોતા જોઈ લઈએ કે આનું સ્થાન એટલે શું થાય? એકમ. ત્યારબાદ મિત્રો આનું સ્થાન એટલે દશક ને આનું સ્થાન એટલે 100. તો મિત્રો સૌથી મોટામાં મોટી સંખ્યા તો બની ગઈ. ચલો હવે એમાં 100ના ઉપરનો અંકનો કયો છે? મિત્રો એમાં આપણે 9 લખી શકીએ, કારણ કે 4 એ શું થઈ જાય? દશક. અને જે 0 છે એ તો છે ઓલરેડી એકમ જ છે. તો માટે મિત્રો આપણે જે જોયું કે જે સંખ્યા હતી 940, એમાં તો મિત્રો આપણે જોઈ લીધું કે આ જે સંખ્યા છે એ શેની છે? 100ની. તો માટે જવાબ આવશે ઓપ્શન સી 9. તો કે 409 લખેલા અંકોના કાર્ડને ગોઠવતા મોટામાં મોટી સંખ્યાનો 100ના સ્થાન પર રહેલ અંક એટલે કે 9. ત્યારબાદ મિત્રો જોઈએ કે 19 મૂકે 3, 8, 6, 5, 1 અને 2 ને દરેક અંકનો એક જ વખત ઉપયોગ કરી નાનામાં નાની સંખ્યા બનાવો. તો મિત્રો ચાલો બનાવી દઈએ. તો મિત્રોમાં સાચો જવાબ આવશે એ કહી દઉં, ઓપ્શન ડી. જે સાચો જવાબ છે 1,23,568. ત્યારબાદ મિત્રો 20 કે શું આપેલો છે પ્રશ્ન? તો મિત્રો પ્રશ્ન એ છે કે ધોરણ 5ની અંગ્રેજી બુકમાં 1 થી 100 સુધીના પાના નંબર લખેલા છે, તો તેમાં કુલ કેટલા પાના નંબર પર 1 હશે? તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન ડી 9. ત્યારબાદ 21 કે 5003 શતક, 6 દશક અને 8 એકમ એટલે કઈ સંખ્યા? તો મિત્રો એક વાત તમે જાણી લો કે 100 ને 100 એકમ દશક 100 ને બીજા નામથી ઓળખવું હોય તો આપણે શતકના નામે ઓળખીએ છીએ. જો મિત્રો તમે જોઈ શકો કે કોઈ મેચ રમાતી હોય, કોઈ ક્રિકેટ રમાતી હોય, તો મિત્રો એમાં બધા કહેતા હોય કે આ વ્યક્તિએ શતક મારી. કોઈ એમ ના કહે કે આ વ્યક્તિએ 100 મારી, એમ કહે પણ આ વ્યક્તિએ શતક મારી એટલે કે 100 રન કર્યા. તો એ રીતના મિત્રો 100 ને શતક પણ કહી શકાય છે અને શતકને 100 પણ કહી શકાય. ત્યારબાદ મિત્રો 22મું કે 1 લાખની સંખ્યામાં કેટલા શૂન્ય આવશે? તો મિત્રો જોઈ લઈએ. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ છે 5, બી છે 4, સી છે 3 અને ડી છે 6. મિત્રોમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 5. તો કઈ રીતે? તો કે આ શું થઈ ગયો? 1 લાખની સંખ્યા બની ગઈ. બરાબર. તો મિત્રો હવે તમે જોઈ લો કે સંખ્યા ગણવાની છે. આ 1, 2, 3, 4
અને 5. તો મિત્રો તમારા મનમાં એમ થશે કે તો પછી આ ના ગણાય, પણ મિત્રો એક ક્યાં શૂન્ય છે, એક ક્યાં 0 છે. તો મિત્રો કુલ કેટલા થાય? તો 5 શૂન્ય થાય. મિત્રો ત્યારબાદ 23 કે 99,09,009 સંખ્યામાં 9 અંક કેટલી વખત આવશે? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ છે 9, બી છે 5, સી છે 4 અને ડી છે 7. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન જે સી 4. તો કઈ રીતે આવ્યો? તો મિત્રો શું કીધું હતું? 99 લાખ 99 લાખ 9,000 અને 9 સંખ્યામાં અને 9 સંખ્યામાં 9 કેટલી વખત આવે? તો જોઈ લેવું મિત્રો. આ 1 વખત, આ 2 વખત, આ 3 વખત ને આ 4 વખત. તો મિત્રો કુલ કેટલી વખત? તો કુલ 4 વખત. શું આવે? 9 સંખ્યા આવે. હા, 9 સંખ્યા કેટલી વખત આવે? 4 વખત આવે.